હોય। आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंचा। નમસ્કાર મિત્રો, અત્રે સ્વાગત છે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ કોડીનારના ગણપતિ દાદાનું આજે વિસર્જન કરવામાં આવેલ હોય મિત્રો। તો અત્રે તમે જોઈ રહ્યા છો તમામ મંડળો અને જેમાં ખાસ કરીને કોડીનાર શહેરના સોમનાથ મંદિરના ગણપતિ દાદાનું આજે તમામ ગણપતિ દાદા સાથે એટલે કે એમ કહેવાય છે કે સોમનાથ મંદિરના ગણપતિ દાદા સાથે જ કોડીનારના સમસ્ત ગણપતિનું વિસર્જન કરવામાં આવતું હોય મિત્રો। અને અત્રે તમે દર્શન કરી રહ્યા છો એ સોમનાથ દાદાના ગણપતિ દાદા હોય મિત્રો। અને આજે ખૂબ જ બોડી સંખ્યામાં ગણપતિ દાદાનું આજે વિસર્જન કરવામાં આવશે મિત્રો। એ પણ કોડીનારના અરબ સાગર એટલે કે મૂળદ્વારકામાં। હા મિત્રો, એમ કહેવામાં આવે છે કે ગણેશ વિસર્જન ભક્તિ ભાવથી અપાઈ રહી છે બાપાને વિદાય। કોડીનાર સહિત દેશના અનેક ભાગોમાં બાપાને વિદાય આપવાનો પ્રારંભ થઈ ગયો છે। ગણેશ ચતુર્થીથી પાવન પ્રસંગે ઘરમાં વિરાજિત કરાયેલા ભગવાન વિનાયકને ભક્તોએ ભક્તિ ભાવપૂર્વક તેમજ પૂરા વિધિ વિધાન સાથે વિસર્જન કરીને વિદાય આપી રહ્યા છે મિત્રો। અત્રે તમે જોઈ રહ્યા છો મિત્રો એ જંગલેશ્વર મહાદેવના ગણપતિ દાદા હોય। હા મિત્રો, એ આ ગણપતિ દાદા ખૂબ જ પૈસાદારો, એ પહેલેથી વર્ષોથી અમે જ્યારથી જોઈએ છે ત્યારથી આ દાદા અને પૈસાનો હાર હોય, પૈસાના તોરણ હોય, કારણ કે આ ગણપતિ દાદા અમારા લક્ષ્મીજીવાળા છે મિત્રો। એમના દર્શન તો અવશ્ય કરવા જ જોઈએ મિત્રો। અને ખાસ કરીને શ્રદ્ધાળુએ બાપાના મૂળદ્વારકા દરિયામાં વિસર્જિત કરવા માટે તમામ ગણપતિના પંડાલોમાંથી અત્રે ગોંધરા ચોકમાં પહોંચી રહ્યા હોય મિત્રો। આજ રોજ કોડીનાર શહેરની અંદર રબાડીવાળા ચોક જે આવડા ગ્રુપના ગણપતિ વર્ષોથી અમે હરેક 5 દિવસે એનું વિસર્જન કરી રહ્યા છે। અને અમે પૂરે માર્ગોમાં તેમનું વિસર્જન દરિયામાં એનું વિસર્જન કરવામાં આવે છે। વિદાય આપતા પહેલાં તેમનું વિવિધ એટલે કે વિધિવત પૂજન કરાયું હતું અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને વિસર્જિત કરવા માટે જુઓ તમે અત્રે તમામ યુવક મંડળો એકતા ચોકમાં પહોંચી રહ્યા હોય મિત્રો। અને મોટી મૂર્તિઓને વિસર્જિત કરવા માટે એ મૂળદ્વારકા માટે લઈ જઈ રહ્યા હોય। અને જે માટીના ગણપતિ છે એ ઘણા યુવક મંડળોએ માટીના ગણપતિ આ વખતે કર્યા છે, એ લોકોએ ઘર આંગણે એટલે કે શેરીમાં ચોકમાં જ વિસર્જિત કર્યા હોય મિત્રો। અત્રે તમે જુઓ ધીમે ધીમે આપણો આઝાદ ચોક એટલે કે ગોંધરા ચોક, જલારામ ચોક ધીમે ધીમે ભરાતો જશે અને બધા ગણપતિ બાપા અહીંયા બધા ભેગા થશે ને એકી સાથે નીકળશે। પણ આ વખતે થોડીક પાંખી હાજરી ગણાય છે। ગણપતિ તો ખૂબ જ, પણ જે સોમનાથ દાદાના ગણપતિ દાદા સાથે જે એક સાથે
એકબીજાની રાહ જોઈને વચમાં ભાગ ન રહી જાય એવું કોઈએ મેનેજમેન્ટ ન કર્યું અને ખાસ કરીને બધાય અલગ અલગ રીતે અહોની રીતે ચાલ્યા ગયા. પણ ખરેખર તો સોમનાથ દાદાના મંદિર, સોમનાથ દાદાના ગણપતિ દાદા સાથે જ તમામ લોકોને એડજસ્ટ કરી અને સાથે રાખીને જ આ ઉત્સવ ઉજવવાનો હોય. આમાં આપણને એવું લાગે કે કેમ પાખીયાત્રી છે, પણ પાખીયાત્રી તો એવી રીતે થઈ કે સવારથી જ વિસર્જિત કરવા માંડ્યા હતા લોકો, અને તમામ લોકો એ અલગ અલગ રીતે દરિયાકાંઠે પણ કોઈ આ કાંઠે ડૂબાવ્યા તો કોઈ ઓલા કાંઠે ડૂબાવ્યા. એટલે આવી રીતે આપણો તહેવારમાં થોડીક પાખીયાત્રી દેખાય એ ન ચાલે. એટલે ભલે આ વર્ષ ગયું પણ આવતા વર્ષે આપણે સોમનાથ દાદાના ગણપતિ દાદા સાથે તમામ યુવક મંડળોએ એકબીજાને મળી વચમાં ગેપ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું, રૂટ નક્કી કરવો અને રૂટ સાથે જ આપણે એકબીજા સાથે ચાલવું, જેથી કરીને જે તમામ રોડ ઉપર જે દર્શનાર્થીઓ જે ઊભા જે દર્શન કરવા માટે એ લોકોને રાહ જોવી ન પડે. તો મિત્રો અત્રે ગણપતિ દાદાને વિદાયમાં આપી રહ્યા હોય અને રાસ રમી રહ્યા હોય તમામ લોકો, નમસ્કાર મિત્રો,
અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ કોડીનારના મૂળ દ્વારકા દરિયાકાંઠે પહોંચી ગયા હોય મિત્રો. ત્યાં સમસ્ત કોડીનાર શહેરના ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. અને ત્યાં તમે મારી પાછળ જોઈ શકો છો જીઆરડીના જવાનો અહીંયા તેઓ દરિયામાં કોઈ ન જાય એ માટે થઈને સવારથી જ અહીંયા ખડે પગે હોય મિત્રો. મારી સાથે ભીખુભાઈ કામડિયા. આવો. હરિઓમ. એસઆરડીના જવાનો પણ અહીંયા દરિયાકાંઠે સખત કડક બંદોબસ્તમાં હોય કે કોઈ ઊંડા પાણીમાં ન જાય. અને શિવમ ગ્રુપને ગોંદરા ચોકના યુવાનો પણ અત્રે અહીંયા હાજર હોય મિત્રો. ચાલો મારી સાથે આવી જાઓ બધા. બોલો હરિઓમ. બોલ કૃષ્ણ કનૈયા. મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે હવે બરોબર. હવે કઈ શેરી આ સામે જહાજ છે. અંબુજાનું જહાજ એટલે રોકાઈ ગયું કે કઈ તકલીફમાં છે? ફેરવી નાખો. ફરી જાય એટલા જણા છે. ફરી જાય. હવે ફરી જાઓ. ફરી જાઓ. ફરી જાય તો આમાં આવે ને તો હવે મારે થપ્પડ કેવી લાગે. અગલે બરસ તું જલ્દી આના. સતત 5 દિવસ સુધી આરાધ્ય દેવ ગણપતિ દેવની પૂજા અર્ચના કર્યા બાદ એનું વિસર્જન કરવામાં આવે છે મિત્રો. અને તમે જોઈ શકો છો મારી પાછળ જ તમામ એક પછી એક ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરે છે. સાથે તમે અહીંયા કડકમાં કડક બંદોબસ્ત પણ આપવામાં આવેલો હોય. એ આઈલા જ જાય ભાઈ. હા બોલો. ગણપતિ બાપા મોરિયા એટલે કે ગણપતિ બાપા મારા છે.
અહીંયા બતાડો તો. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. કોઈને ખબર ન હોય ને એમ શૂટિંગ કરવાની મજા કોડીનાર શહેરના અને આસપાસ ગામોના એટલે કે કોડીનાર તાલુકાના ગણપતિ દાદાનું આજે વિસર્જિત થઈ રહ્યું હોય મિત્રો, જેમાં ખાસ કરીને એમ તમને કહું કે SRDના જવાનો, GRDના જવાનો, કોડીનાર પોલીસ સ્ટાફ તેમજ જે આપણા ગોંદરા ચોકની અંદર જે ગણપતિ દાદા થાય છે તે ગણપતિ દાદાના ગ્રુપ શિવમ ગ્રુપ જેઓના તમામ યુવાનો જે નાના મોટા ગણપતિ દાદાનું વિસર્જિત કરવા માટે પણ મદદ કરતા હતા. અને એમ કહું છું કે એ લોકો પણ બપોરથી સાંજ સુધી તમામ ગણપતિ દાદાને વિસર્જિત કરવામાં મદદ કરતા હતા. એમને પણ કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા અને હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે કે આ યુવક મંડળ પણ ખૂબ જ સારું કામ કરે છે. તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો એ ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ દ્વારકા, અને તમને આકાશની અંદર પણ એક દ્રશ્ય થતું હોય કે ગણપતિ દાદા આકાશમાં પણ વાદળા રૂપી દેખાતા હોય. મિત્રો બોલ બોલ ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા.
આપો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ જે કે લાઈક કરો. તિરુપતિ યુવક મંડળ દ્વારા કેટલા વર્ષોથી તમે કરો છો? આ ચોથું વર્ષ હતું અમારું. આ ચોથા વર્ષમાં પ્રવેશ થાય છે. મિત્રો ખૂબ જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હોય. ગણપતિ બાપ્પા અગલે વર્ષ આપ જલ્દી આના. મારો ધર્મોત જ્યારે ગણપતિ બાપાની સ્થાપના થઈ હતી અને આજે નોંધ છે કોડીનારની અંદર લગભગ 350 સુધી ઉપર પ્રતિમાઓનો એક સાથે મુદ્વારકા મુકામે વિસર્જન થઈ રહ્યું છે. આ બધા જોઈ રહ્યા છે સાથે ગણપતિ બાપાની વિશેષ મહાકાય મૂર્તિઓ તેમજ લોકોની ભીડભાડ જોઈ રહ્યા છે. લગભગ હજારો લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા અને આજે જ્યારે સાંજ પડી છે, નોમનો દિવસ છે અને દ્વારકાધીશના શરણોમાં દ્વારકાધીશનો ચર્યો આપ જોઈ રહ્યા છે. જ્યાં પણ જે મૂર્તિના વિસર્જન આપ નિહાળી રહ્યા છો દ્રશ્યો. જય શ્રી રામ. આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કોડીનાર કી આવાજ જે મેરની સાથે. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બાપા. ગણપતિ બાપા.